ધોરણ 4 વિષય હિન્દી અને એકમ નંબર 3 ગિનતી 1 से 20 તક એનું સ્વાધ્યાયન પોથી સોલ્યુશન માર્ગદર્શન જોઈશું. તો શરૂઆત કરીએ. અહીંયા વ્યક્તિગત વિચાર રજૂ કરેલા હોય છે અને વ્યક્તિગત ચેનલ છે. આપે આ ફક્ત તમારા માર્ગદર્શન માટે ઉપયોગ લેવાનો છે. અહીંયાથી શીખવાનું છે. ના ખાલી આવે તો જોઈ શકાય છે અને તો પણ તમને જે યોગ્ય લાગે એ તમારા જવાબ કરવાના છે. જોઈએ અહીંયા માર્ગદર્શનની અંદર નંબર 1, પ્રશ્ન નંબર 1ની અંદર કીધું છે પઢીએ, સમજીએ ઓર બોલીએ. અહીંયા આપણને પઢીએ એટલે વાંચીએ, સમજીએ એટલે સમજવાનું, ઓર બોલીએ એની બોલીએ. તો અહીંયા આપણને 1 से 20 તકની ગિનતીની વાત કરી છે. શું છે એકમનું નામ? 1 से 20 તક. એમાં જોઈએ નંબર 1. તો આપણને અહીંયા કીધું છે 1. તો 1 અને અહીંયા જોવાનું કે 1 એટલે 1 આપણને સ્માઇલી આપેલી છે. આ જોયો તો હિન્દીમાં આ રીતે લખાય. ત્યાર પછી બોલવાનું દો, અને અહીંયા જોવાનું કે તો દો સ્માઇલી થઈ ગયા કે ના થઈ ગયા. અથવા તમે જુઓ કે કેટલા સ્માઇલી છે, 1 2 3. તો આ રીતે હિન્દીમાં 3 લખાય અને એને બોલાય 3. હિન્દીમાં શું બોલાય? 3. એવી જ રીતે તમારે દરેક અંકને અહીંયાથી પણ તમે સમજી શકો છો અને અહીંયાથી પણ સમજી શકો છો. હવે જોઈએ આગળ આપણે. તો અહીંયા લઈએ છે 7. તો હિન્દીમાં પણ 7 કહેવાય અને એને ગણતરી કરીએ તો 1 2 3 4 5 6 ને 7. સમજી ગયા? હજુ આપણે જોવું હોય તો કદાચ આપણે આ કેટલા લખ્યા છે કઈ રીતે નક્કી કરવું? આ અંક કયો છે? તો એના માટે આપણે સ્માઇલી ગણીએ તો વધારે ખ્યાલ આવશે. 1 2 3 4 5 6 7 8 9. તો હિન્દીમાં શું કહેવાશે? 9. અને એને લખાશે કઈ રીતે? તો આવી રીતે એને લખાશે હિન્દીમાં. તો આપણે એને સમજવાનું છે, બોલવાનું છે, બરાબર, અને વાંચવાનું છે. આગળ એવી જ રીતે જોતા જઈએ આપણે. તો 1 से અહીંયા બોલીએ તો તમને સમજાઈએ કે બોલવું હોય તો કઈ રીતે બોલાય. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. પછી જોઈએ 12 પછી 13 14 15 16 17 18 19 और आखिर में आएगा 20. आ बात थी 1 से 20 सुधीनी गिनती नहीं. 1 से 20 तक उसे हिंदी में ऐसे बोल सकते हैं. आगे देखते हैं प्रश्न नंबर 2. प्रश्न नंबर 2 ની અંદર અંકો કા અનુલેખન કીજીએ. કયા અંકો? તો અહીંયા આપણને અંક આપેલા છે. આ હિન્દીમાં અંક આપ્યા છે. એ અંકોનું અનુલેખન એટલે કે જોઈને લખવાનું છે. કેવી રીતે લખવાનું છે? તો કે જોઈને લખવાનું છે. તો અંકોના અનુલેખનમાં જોઈએ તો પહેલાં કયો છે? 7. તો એ 7ને અહીંયા આપણે આપેલી ખાલી જગ્યામાં બધાએ 7 લખવાના છે. અનુલેખન એટલે જોઈને સારું લખવાનું, અનુકરણ કરવાની વાત છે. એવી જ રીતે 3 છે, 5 છે, 10 2 6 1 8 9 અને 4. અને અહીંયા લખો એના પહેલાં હું તો કહું, આ તમે તમારી એક નોટબુકમાં પણ લખવાનો ટ્રાય કરી લેવાનો. ત્યાર પછી તમારી સ્વાધ્યાયન પોથીની અંદર આ અનુલેખન કરવાનો પ્રયત્ન કરવાનો. તો ખૂબ સુંદર સારા અક્ષર તમે લખી શકશો. આગળ પ્રશ્ન નંબર 3. प्रश्न नंबर 3 ની અંદર જોઈએ તો सही विकल्प चुनकर बॉक्स में सही का निशान कीजिए. તો એમાં અહીંયા આપણને આપ્યું છે કે નંબર 1 જોઈએ તો શું લખ્યું છે? 5. તો હવે 5 છે, આ 5 હિન્દીમાં છે, તો એને હિન્દીમાં અંકમાં કઈ રીતે લખાય? તો એમાં જવાબ આવશે આ 5. નંબર 2 માં કીધું છે 7. તો આપણે 7 ગણવા પડશે. તો આ રીતે ગણીએ
તો આ આવશે 7. અહીંયા કીધું છે 11. 11 કઈ રીતે લખાય? તો આ રીતે એને 11 લખાય છે. નંબર 4. નંબર 4ની અંદર જોઈએ તો કીધું 17. તો 17 લખાય આવી રીતે. 20. તો અહીંયા આવશે 20. આગળ જોઈએ નંબર 6. નંબર 6ની અંદર કીધું છે 6. તો આપણે કુલ ગણીએ 1 2 3 4 5 6. તો જવાબ આવશે આ. નંબર 7. એની અંદર લખ્યો છે 1. નંબર 8. 12. તો આપણે જે પહેલી શરૂઆત જ્યાં કરી પઢીએ સમજીએ બોલીએ એમાંથી તમને આ જવાબ મળી જાય. તો એમાં લખેલું હશે 12. આગળ જોઈએ 9 અને 10 નંબરમાં. તો 9ની અંદર આ લખેલું છે, મેં તમને કીધું પ્રશ્ન નંબર 1માંથી ખ્યાલ આવી જશે 3. અને 10 તેમાં લખ્યું છે 19. આમાં આવશે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 4. प्रश्न नंबर 4 अंदर सूचना से गिनती को क्रमानुसार जोड़कर चित्र पूर्ण कीजिए और उसमें मनपसंद रंग भरिए. गिनती तमे पहला जो प्रश्न में जोई छे तो 1 कई रीते लखाय, 2 कई रीते लखाय, 1 થી 20 सुधी कई रीते लखाय. तो एना आधारे अहींया जॉइंट करवानुं. 1 થી 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 और 20 और एक को ऐसे बना देते हैं. तो ये जो चित्र बनता है उसमें आपको रंग भरना है. बराबर. आगे देखते हैं प्रश्न नंबर 5. प्रश्न नंबर 5 ની અંદર કીધું रिक्त स्थानों की पूर्ति कीजिए. रिक्त स्थानों એટલે કે ખાલી જગ્યાને ભરવાની છે. હવે આપણે જોઈએ આડી હરોળમાં જોઈએ. પહેલાં આપણે જોઈશું આડી હરોળ. તો આડી હરોળના અંદર જઈએ તો અહીંયા લખ્યું છે 3 તો 3, અહીંયા લખ્યું 7 તો 7. હવે આ બાજુ નથી લખ્યું પણ અહીંયા લખ્યું છે 16 તો એને લખાશે 16. અહીંયા લખ્યું 9 તો અહીંયા લખાશે 9. આવી રીતે. ત્યાર પછી અહીંયા છે 11 તો અહીંયા લખાશે 11. હવે બાજુમાં જોઈએ તો અહીંયા લખ્યું છે 6 તો અહીંયા અંકમાં લખવાનું છે એને 6. 6 લખ્યા પછી અહીંયા આપ્યો છે આપણને અંકમાં તો અહીંયા લખવાનું શબ્દોમાં 4. અહીંયા 18 શબ્દોમાં આપ્યું તો આપણે અહીંયા લખવાનું 18. અહીંયા 5 લખવાનું છે હિન્દીમાં. અહીંયા હિન્દીમાં લખીને આપ્યું તો અહીંયા અંકમાં લખવાનું છે. ત્યાર પછી અહીંયા છે 13. અંક અને શબ્દો બંને આડાવડું આપ્યું હોય તે મુજબ કરવાનું હોય છે. અહીંયા 13 તો 13, 1 તો 1, 10 તો 10, 20 तो 20 और 15 तो 15. प्रश्न नंबर 6. प्रश्न नंबर 6 ની અંદર सही विकल्प ढूंढकर बॉक्स में क्रमांक लिखिए. હવે सही विकल्प मतलब कि 7. तो 7 कौन से विकल्प में से आएगा? तो 1, 2, 3, 4, 5, 6, 7 और 8. तो 3 नंबर में तो 8 है. तो देखते हैं 7 है वो कहाँ पे है? 1, 2, 3, 4, 5, 6, 7. तो कहाँ पे है? 5 नंबर पे है. अब आपको लिखना है यहाँ क्रमांक ढूंढकर, मतलब कि हमें ये जो गिना तो ये 7 कहाँ लिखे थे? तो कि 1 नंबर में लिखे थे. कहाँ लिखे थे? 1 नंबर में लख्यो तो આપણે અહીંયા 1 લખવાનો છે. એવી જ રીતે આ જે ગણીએ છીએ આપણે બોલ, તો એ બોલ કેટલા થાય છે? તો કે 13. તો કયા નંબરમાં લખેલો છે? 3. તો અહીંયા લખાશે 3. ત્યાર પછી અહીંયા સ્ટાર આપેલા છે. એ સ્ટાર કેટલા છે? તો કે 11. તો કયા નંબરમાં છે? 4. તો અહીંયા લખવાનું થશે 4 નંબર. ત્યાર પછી આપણે જોઈએ સ્માઇલી. તો સ્માઇલી કેટલી છે? તો સ્માઇલીની અંદર જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8. બરાબર. તો 8 લખેલું કેમાં છે? તો કે 2 નંબરના બોક્સમાં છે. તો અહીંયા લખાશે 2. ત્યાર પછી આવે છે બોક્સ
નાના નાના તો એ છે 1 2 3 4 5 6 તો 6 કયા નંબરમાં છે તો કે 5 નંબરમાં છે તો અહીંયા 5 નંબર લખા છે. આવી રીતે અંક લખવાના છે. આ કયો નંબર છે એ લખી દેવાનો છે. પ્રશ્ન નંબર 7. प्रश्न नंबर 7 में જોઈએ तो चित्र की संख्या गिनकर अंक और शब्द में लिखिए. એટલે કે પહેલા આપણે ચિત્ર જોઈએ અહીંયા 3 तो અહીંયા 3 और 3 हो गया. वैसे ही हमें यहाँ लिखना है 9 और 9. उसके बाद 11 14 और 16 बराबर. आगे જોઈએ तो प्रश्न नंबर 8. प्रश्न नंबर 8 ની અંદર કીધું चित्र में से चीज़ें ढूंढकर उसकी संख्या कोष्टक में लिखिए. એટલે કે અહીંયા જે આપણને ચિત્ર આપ્યું એમાંથી સંખ્યા જોઈ લેવાની છે વસ્તુઓની અને નીચે જે આપેલું છે એમાં લખવાનું છે. જેમ કે દડો છે, રમકડા છે, એની અંદર બાળકો છે, પાણીની બોટલો છે, એ બધું અહીંયા જોઈએ. રમકડામાં ગાડું છે. હવે નીચે આપણને આપેલું છે એની અંદર જોઈએ તો આપણને ખ્યાલ આવશે. તો જોઈએ હવે એની સંખ્યા લખીએ તો આપણને કીધું છે બોટલ તો કેટલી છે 11. બોલ આ તમારે ગણવાની છે પછી લખવાની છે 4. બચ્ચે તો 3. અંદર જોવાનું ગણવાનું પછી લખવાનું. ફૂલદાન 1. કાર 3. બસ 1. અહીંયા આપણું આ એકમનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા સારા વિડીયો મેળવવા માર્ગદર્શન માટેના અમારી સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.